હેલો મિત્રો, પ્રોગ્રેસ કિચનમાં આપણું સ્વાગત છે। આજે બનાવીશું આપણે સુરતના ફેમસ લારી પર મળતા હોય તેવા મિક્સ વેજ પરોઠા। પરોઠા બનાવવા માટે પહેલાં આપણે લોટ બાંધી લઈશું। તો આ લોટ મેં ઘઉંનો જ લીધેલો છે, તમે આની જગ્યાએ મેંદાનો લોટ પણ લઈ શકો। આમાં નાખી દઈશું આપણે સ્વાદ પ્રમાણે મીઠું, 2 ચમચી જેટલું તેલ। આમાં તમે વધારે તેલ પણ નાખી શકો, પણ આટલું તેલનું મોણ નાખશો તો પણ પરોઠા પરફેક્ટ બની જશે। હવે લોટમાં મોણને સારી રીતે મિક્સ કરી અને થોડું થોડું પાણી નાખી અને લોટ બાંધી લઈશું। આ લોટને આપણે મીડિયમ એવો બાંધવાનો છે, કે રોટલી જેવો। આ લોટને બહુ કઠણ નથી બાંધવાનો। લોટ બંધાઈને રેડી થઈ ગયો છે। હવે આના પર થોડુંક તેલ નાખી આપણે એને મસળી લઈશું। આપણો લોટ બંધાઈને રેડી થઈ ગયો છે, તો આને આપણે ઢાંકીને સાઈડ પર મૂકી દઈશું। ત્યાં સુધી આપણે સ્ટફિંગના મસાલો બનાવી લઈશું। સ્ટફિંગ બનાવવા માટે આપણે એક બાઉલ લઈ લઈશું, તેમાં આપણે જે વેજીટેબલ બધા કટિંગ કરીને રાખ્યા છે તે નાખી દઈશું। તો મેં અહીં 1 કપ કોબીજને ઝીણી સમારીને રેડી જ રાખી છે। 1 કપ ગાજરને ખમણીને લઈ લીધું છે। અહીં મેં લીલું અને પીળું બંને કેપ્સિકમને ઝીણા સમારીને લઈ લીધા છે। 1 નાનું બીટ ખમણીને લીધેલું છે અને થોડોક લીલી સમારેલી ડુંગળી લઈ લીધી છે। હવે આ બધા જ વેજીટેબલને આપણે મિક્સ કરી દઈશું। પહેલાં બધા જ વેજીટેબલમાંથી આપણે વધારાનું પાણી આ રીતે એમાંથી કાઢી લઈએ। જો આ વેજીટેબલમાં પાણી હશે તો આપણું પરોઠું વણશું ત્યારે બરોબર વણાશે નહીં, એટલે આ બધું જ વધારાનું પાણી હોય આ રીતે આપણે કાઢી લેવાનું। બધા જ શાકભાજીમાંથી આપણે પાણી કાઢી લીધું છે। હવે તેમાં આપણે બીજા મસાલા એડ કરી દઈશું। તેમાં નાખીશું આપણે આદુ અને મરચાંની પેસ્ટ, અથવા તો ઝીણા સમારેલા આદુ મરચાં પણ ચાલે, ઝીણું સમારેલું લીલું લસણ, ઝીણા સમારેલા ધાણા। તેમાં મેં અહીં 50 ગ્રામ હાથેથી મેશ કરેલું પનીર લીધેલું છે, તે નાખીશું। અડધી ચમચી નાખીશું પીઝા સીઝનિંગ, અડધી ચમચી ચીલી ફ્લેક્સ નાખીશું, અડધી ચમચી ઓરેગાનો નાખીશું, સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું। હવે આ બધી જ વસ્તુને આપણે મિક્સ કરી લઈશું। સ્ટફિંગ બનીને રેડી થઈ ગયું છે ને સારી રીતે મિક્સ પણ થઈ ગયું છે। જો આ સ્ટફિંગમાં તમે બાફેલા બટાકા નાખવા માંગતા હોય તો નાખી શકો। તો હવે આપણો પરોઠાનો લોટ પણ સેટ થઈ ગયો છે, તો તેને ફરીથી થોડો મસળી પછી તેમાંથી આપણે પરોઠું વણીશું। તો હવે આ લોટમાંથી આપણે એક મોટો લુવો લઈ લઈશું, તેને આ રીતે લુવો બનાવી પાટલી પર લઈ લઈશું। આ રીતે મોટો લુવો બનાવી તેને કોરા લોટમાં બોળી અને પાટલી પર લઈ લઈશું। અને આમાંથી હવે આપણે પરોઠું પહેલાં વણી લઈશું। આવું મીડિયમ સાઇઝનું જાડું એવું પહેલાં પરોઠું વણી લઈશું, પછી તેમાં આપણે તૈયાર કરેલું સ્ટફિંગ મૂકીશું। આ રીતે દબાવી અને એક આ મુઠ્ઠીમાં લઈ અને તે સ્ટફિંગને આપણે આની વચ્ચે મૂકી દઈશું। આ પરોઠામાં આપણે સ્ટફિંગ વધારે ભરવાનું, એટલે સ્ટફિંગ વધારે પ્રમાણમાં લેવાનું। હવે આ પરોઠાને આપણે હાથમાં લઈ તેને આ રીતે આપણે વાળી લઈએ। મસાલાને અંદરની સાઈડ દબાવતા જવાનું અને આ પરોઠાને આ રીતે આપણે વાળતું જવાનું।
રીતે અંગૂઠાને આંગળીની મદદથી વધારાનો ઉપરનો લોટ હોય તે આપણે કાઢી લઈશું. પછી આ પરોઠાને આ રીતે આપણે દબાવી દઈએ. હવે તેને કોરા લોટમાં બોળી પછી આપણે એને વણીશું. આને કોરા લોટમાં બોળી પછી પહેલાં આપણે આને હાથેથી આ રીતે દબાવી દઈશું, એટલે કે બધો જ મસાલો આખા પરોઠામાં એક સરખો થઈ જાય. પછી આ પરોઠાને આપણે હળવા હાથે વણી લઈએ. આ રીતે આપણે પરોઠાને હળવા હાથે વણી લઈશું. આ પરોઠુંને વણતા સમયે ધ્યાન રાખવાનું, એને એકદમ હળવા હાથે જ વણવાનું, નહીંતર આપણો મસાલો બધેથી બહાર આવી જાય. આ પરોઠું થિકનેસમાં આવું જાડું રાખવાનું હોય છે. તો આપણું પરોઠું વણાઈ અને રેડી થઈ ગયું છે. તો હવે આ પરોઠાને આપણે શેકી લઈશું. પરોઠું શેકવા માટે આપણે એક તવી ગરમ મૂકી દીધી છે, તેના પર 1 ચમચી ઘી નાખીશું. આ પરોઠું તમે ઘીમાં શેકો તો વધારે સ્વાદિષ્ટ લાગે છે. આ પરોઠાને તમે માખણ કે તેલમાં પણ શેકી શકો. આ પરોઠાને આપણે હળવા હાથે તવી પર નાખી દઈશું. આ પરોઠું તમે નોનસ્ટિક પેન પર પણ શેકી શકો. પરોઠું થોડુંક શેકાય એટલે આપણે એની સાઈડને ચેન્જ કરીશું. આપણું પરોઠું હવે સારી રીતે શેકાઈ ગયું છે. તો હવે આપણે તેને એક પ્લેટમાં લઈ લઈશું. હવે આપણે પરોઠાને કટ કરી લઈશું. તો કટ કરીશું ત્યારે આપણે પરોઠાની જે કિનારી છે તે નહીં કાપીએ. હવે પરોઠાના આપણે બધા જ પીસને આ રીતે ખોલી લઈશું. આ રીતે આપણે પરોઠાને ખોલી તેના પર થોડું ચીઝ નાખી દઈશું. તેના પર થોડા લીલા ધાણા નાખીને ગાર્નિશિંગ કરી લઈશું. આ પરોઠાને ગ્રીન ચટણી અને ટોમેટો કેચઅપ અને દહીં સાથે તમે સર્વ કરી શકો છો. જો તમને અમારો આજનો વિડીયો ગમ્યો હોય તો આ રેસીપી તમે ઘરે ચોક્કસથી ટ્રાય કરજો અને અમારા વિડીયોને લાઇક કરજો. પ્રોગ્રેસ કિચન ચેનલને સબસ્ક્રાઈબ કરજો.